નમસ્કાર સુરત, કેમ છો? યસ, માય નેમ ઇઝ મેહુલ વાડદોરિયા અને વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે હું સંકળાયેલો છું. આજે જે મારે તમારી સાથે વાત કરવાની છે એ વાત એ છે, તમે મારી પાછળ જોઈ શકો છો સ્લાઇડ, અને બહુ સરસ મજાનું એમાં સેન્ટેન્સ લખ્યું છે કે સુરત મેં જેઈ કે લીએ સમર્પિત એકમાત્ર સંસ્થા, અને સંસ્થા એટલે વશિષ્ઠ. આજે મારે આજે સેન્ટેન્સ છે, એ સેન્ટેન્સની જે યથાર્થતા છે, શા માટે જેઈ માટે સમર્પિત સંસ્થા, મારે એની ચર્ચા આજે આ વિડીયોની અંદર કરવાની છે. તો વિશેષ રીતે વિગતવાર આપણે વિડીયોને જોઈએ. आईआईटी एक जुनून है और वशिष्ठ उसकी शुरुआत है. यस, તમારે આઈઆઈટીયન્સ બનતા પહેલા વશિષ્ઠિયન્સ બનવું જ પડશે, કારણ કે आईआईटी एक जुनून है और वशिष्ठ उसकी शुरुआत है. Why Vasishta system is more powerful compared to any system? જે વશિષ્ઠની અંદર આપણે જે રીતે કાર્ય કરી રહ્યા છીએ એ શા માટે બીજી કોઈ પણ સિસ્ટમ કરતા એ મોર પાવરફુલ છે, એની મારે વાત આજે તમારે આંકડાઓ સાથે કરવી છે. અને મને વિશ્વાસ છે કે તમને ખૂબ જ સારી રીતે જાણતા ગર્વ થશે, એક સુરતના નાગરિક તરીકે તમને ગર્વ થશે કે સુરતની અંદર એક સ્કૂલ એ ખૂબ જ સારી રીતે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન્સ કરાવી રહી છે. અને એ ફેક્ટ મારે તમારી સમક્ષ મૂકવાના છે. દર્શક મિત્રો, મારે જે તમારી સાથે વાત કરવાની છે એ આ ટેબલની વાત કરવાની છે. આપ સૌને હું જણાવું તો 2023 જેડબલઈ 2023 ની મારે તમારી સમક્ષ વાત કરવાની છે. તો ટોટલ સ્ટુડન્ટ્સ અપિયર્ડ ઇન જેડબલઈ 2023, 2023 ની અંદર આખા ઇન્ડિયાની અંદર જેડબલઈ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 8,83,367 વિદ્યાર્થીઓએ જેડબલઈ ની પરીક્ષા આપી. તેમાંથી વશિષ્ઠના કેટલા વિદ્યાર્થીઓએ જેડબલઈ ની પરીક્ષા આપી? તો કે વશિષ્ઠના ફક્ત 128 વિદ્યાર્થીઓએ જેડબલઈ ની પરીક્ષા આપી. બીજી વસ્તુ, ટોટલ આઈઆઈટીઝ આપણા દેશની અંદર કેટલી છે? 23 આઈઆઈટી અત્યારે હાલ ભારતની અંદર કાર્યરત છે. તો આ 23 આઈઆઈટી ની બધી જ બ્રાન્ચ આપણે ભેગી કરી દઈએ તો ટોટલ સીટ્સ છે 17,485 સીટ છે 23 આઈઆઈટીઝ ની અંદર. તેમાંથી બરાબર છે, એટલે કે હું તમને જે કહેવા માંગુ છું એ છે 8,83,367 વિદ્યાર્થીઓમાંથી ફક્ત કેટલા વિદ્યાર્થીઓને આઈઆઈટી મળશે? 17,485 વિદ્યાર્થી. શા માટે? કારણ કે એટલી જ સીટ આઈઆઈટી ની છે. પરંતુ જે સૌથી મોટી વાત સારી છે કે આ સીટોમાંથી 11 સીટ્સ એ વશિષ્ઠના વિદ્યાર્થીઓએ બુક કરી છે. એટલે કે 128 વિદ્યાર્થીઓમાંથી 11 વિદ્યાર્થીઓ આઈઆઈટી ની અંદર છે. અને જે હું તમને પર્સન્ટેજની અંદર વાત કરું તો સિલેક્શન રેટ, જો હું ઇન્ડિયાના સિલેક્શન રેટની વાત કરું કે આઈઆઈટી ની અંદર બરાબર છે વર્લ્ડ ટફેસ્ટ એક્ઝામ બરાબર છે જેડબલઈ એડવાન્સ, જેનો સિલેક્શન રેટ છે 1.97%, જ્યારે વશિષ્ઠનો આ સિલેક્શન રેટ છે 8.59%. યસ માય ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ 8.5% વિદ્યાર્થીઓ, વશિષ્ઠના 8.5% વિદ્યાર્થીઓ આજે આઈઆઈટી ની અંદર અભ્યાસ કરે છે. વર્લ્ડ ટફેસ્ટ એક્ઝામ, જેનો સિલેક્શન રેટ ઓન્લી 2% છે, 2% કરતા પણ ઓછો એવા આવી જે આજે એક્ઝામ છે, એક્ઝામની અંદર 8.5% સિલેક્શન રેટ સાથે વશિષ્ઠ કાર્યરત છે. ઉપરાંત એનઆઈટી ની વાત કરું તો ટોટલ ભારતની અંદર છે 31 એનઆઈટી, જેની ટોટલ સીટ છે 23,954.
એટલે કે 23,954 8,83,367 વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ NIT ની અંદર પ્રવેશ મેળવી શકે? તો કે 23,954. પરંતુ વર્ષ 2023 ની અંદર 11 વિદ્યાર્થીઓ 128 માંથી 11 વિદ્યાર્થીઓ વશિષ્ઠના કે જેમને NIT ની અંદર પ્રવેશ મેળવ્યો છે. તો માટે હું એના પણ સિલેક્શન રેટની વાત કરું તો ઇન્ડિયા લેવલ પર NIT નો સિલેક્શન રેટ શું થાય? 2.71%. જ્યારે વશિષ્ઠનો આ સિલેક્શન રેટ શું છે? 8.59%. યસ માય ફ્રેન્ડ્સ, હું બંને સીટ્સ ને ભેગી કરી દઉં IIT અને NIT તો 128 વિદ્યાર્થીમાંથી વશિષ્ઠના 22 વિદ્યાર્થીઓએ IIT અને NIT ની અંદર પ્રવેશ મેળવ્યો છે. યસ માય ફ્રેન્ડ્સ, ટોટલ 17% વિદ્યાર્થીઓએ દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મેળવ્યું છે વર્ષ 2023 ની અંદર. માટે હું કહું છું કે JEE ની અંદર જો સમર્પિત એકમાત્ર સંસ્થા હોય તો એ વશિષ્ઠ છે. કારણ કે વશિષ્ઠની જે સિસ્ટમ છે, બરાબર છે, એ સિસ્ટમ રિઝલ્ટ વાળા સિસ્ટમ છે ભાઈ, રિઝલ્ટ વાળા. તમે જોઈ શકો છો 17% વિદ્યાર્થીઓ આજે દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજની અંદર એક જ વર્ષની અંદર ભણતા વિદ્યાર્થીઓનો જેનો સિલેક્શન રેટ 17% જે ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતી હોય તો એવી એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે અને એ છે સુરતની વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. યસ માય ફ્રેન્ડ્સ, બીજી જે મારે તમારી સમક્ષ વાત કરવાની છે તે ये कोटा वाला सिस्टम नहीं है भाई. सबको ऐसा ही लगता है कि जेई का सिलेक्शन, नीट का सिलेक्शन कोटा सिस्टम से ही होता है. नहीं भाई नहीं, ये कोटा वाला सिस्टम नहीं है, ये सूरत वाला सिस्टम है भाई. ये सूरत वाला सिस्टम, ये कोटा वाला सिस्टम नहीं है भाई, ये लोकल वाला सिस्टम है. તમારા સુરતની સિસ્ટમ છે, તમારા સુરતની. સુરતના એવા દરેક વાલી માટે, દરેક વિદ્યાર્થી માટે ગર્વની વાત છે કે સુરતની એક સિસ્ટમ જે પણ ખૂબ જ સારું કોમ્પિટિટિવ લેવલ પર જેઈ ની અંદર, નીટ ની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ્સ લાવી રહી છે. તો ये कोटा वाला सिस्टम नहीं है, ये लोकल वाला सिस्टम है. ये रिजल्ट वाला सिस्टम है भैया, ये रिजल्ट वाला सिस्टम है. और ये वशिष्ठ वाला सिस्टम है भैया, ये वशिष्ठ वाला सिस्टम है. मतलब रिजल्ट वाला सिस्टम ही वशिष्ठ वाला सिस्टम है. मतलब सूरत वाला, लोकल वाला, रिजल्ट वाला सिस्टम ही वशिष्ठ वाला सिस्टम है भाई, वशिष्ठ वाला सिस्टम. तो क्या करना है? સુરતના નાગરિક તરીકે, સુરતના વિદ્યાર્થી તરીકે, સુરતના પેરેન્ટ્સ તરીકે એક એવી સિસ્ટમ કે જે તમારા બાળકના હિત માટે જે કાર્યરત છે, તમારા બાળકના કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ લાવવા માટે બરાબર કમિટેડ છે અને એ સિસ્ટમ છે સુરત વાલા સિસ્ટમ. એ સિસ્ટમ છે એટલે વશિષ્ઠ વાલા સિસ્ટમ. અને આ વશિષ્ઠ વાલા સિસ્ટમને આપણે શું કરવું છે? આઈ સપોર્ટ लोकल वाला सिस्टम, आई सपोर्ट लोकल वाला सिस्टम. मतलब आई सपोर्ट वशिष्ठ वाला सिस्टम, मतलब आई सपोर्ट वशिष्ठ वाला सिस्टम. थैंक यू वेरी मच.